ફોન કરશે ને હું તમને રાતે કરીશ 8 સાડા 8 પછી. ભલે વાંધો નહીં. હે ને? હા. હલો હાલો. એ જગાભાઈ બોલું બેન. બોલો. શું ક્યાં પકડ્યું? હું થોડીક કંકોત્રી આપવાનું છું તમને, શાંતિ કોલ કરું. એમ નહીં પણ વાત તો કરો. એટલે અમારે તો મહિનો ઉબર થઈ ગયો એટલે તમે વાત કરો. ચાલુ જ છે કામ, તમે કઈક જવાબ ના પણ શું કરીએ અમે? જવાબ તો સાંભળો, પૈસા આપીને તો મહિનો દીધો થયો. ઓલા ભાઈએ કાગળિયા ના નાખી દીધા, ક્યાં અટકે છે મારે કયો? એટલે એ પ્રમાણે અમે સાહેબે કાલે જ કીધું કે તમે આ લોકોને શું છે તો હું આગળ કામ કરું. કાલ સામેથી સાહેબ નો ફોન આવ્યો. પણ એમ નહીં શું કરવાનું કયો હવે? હું વાત કરી લઉં તમને. અત્યારે ઓલા બધા જુનાગઢ થી ઓલા શહીદ પરિવાર છે ને, બધે કંકોત્રી આપવા આવ્યા છે. હમણાં ફ્રી થઈને તમને 4 વાગે કોલ કરું. હાથી ફોન કરજો એટલે મને જે કોઈ ખબર પડે. વિધિ ચાલે છે પુતરાની, હું કરું તમને ફોન. આવવાના હે? ના, વિધિ ચાલુ છે. પુતળું જમાડે ને. ઓકે, હું તમને કરું. હા ભાઈ, આવવાના આ બધું હું તમને ફોન કરું. હજી તો એ બધું ક્રિયા કાર્યક્રમ પૈતો હવે જમવાને જે બધું બાકી છે. કરું તમને ફોન પછી. હા ભલે. હાલો જગાભાઈ બોલું. હાલો, ક્યાં જગાભાઈ બોલું? હા હા બોલો. કીધું ઓલા પૈસા આવી ગયા ખાતા નાખી કે? હું તમને આપું ને ખાતા નંબર, એમાં નાખજો. હા તો આપો. હા ચાલુ રાખું. તમારે મેસેજ કરી દીધો મેં. હા હા એમાં નાખવાના ને? હા એમાં નાખી દે. હા તે હા હા બેન. હેલો. હા તમે નખાવ્યા? ના ના હવે ઘરે જઈને હું તો અહીં રાજકોટ છું ને, ઘરે પગે છોકરાને કઈ મને નહીં ફાવે. એવું છે? ઠીક. ઓલામાં કરશે એમ ને? હા વાંધો નહીં, ચલો. હા બેન. આવી ગયા? તમે નાખો ને થોડીક તમને હમણાં આવી જાય ને એટલે તમને ફોન કરો. તમે નાખ્યાનું સ્ક્રીનશોટ નાખ દો ને. હા નાખ દો નાખ દો. ઓલા મારે તો ઓલો ભૈયા હતા, શું કેવાય, બેંકમાં સીધા કોટકમાં. કોટકમાં નાખ. હા પણ વાંધો નહીં, તો ત્યાંથી આપે તમને સ્લીપ આપે. હા આપે આપે. હાલ નાખ દઉં. હા હા ખાલી રાઠોડ કુંજલ નીકળું છે. હા હા ઈ જ ને નાથાભાઈ નથી પાછો. હા તે વાંધો કરી નાખો. વાંધો નહીં, ના કુંજલ રાઠોડ જ આવશે. ઈ જ આવશે ને? હા બેન આવી ગયા. હા સારું. હેલો. ભાઈ ની કાલ આવે છે ફ્રી હોય, તમે હોતનારો આવી ગયો કીધું યાર. કાલ કોણ આવે? કુંજલ ની? હા કાલ ના આવે. કાલ તો જે અહીંથી રાતની તો સવારે તો અહીંયા પૂછશે. ઓલા ભાઈ ને એમ કીધું, સૌજીભાઈ ને કે અમે કાલ દિલ્હી થી કાલે અહીંયા આવે છે. રાજકોટ આવે છે એમ કીધું. એમ એવું કીધું? હા અત્યારે રાજકોટ આવી છે. તો ખબર નહીં. હા અત્યારે રાજકોટ આવે છે એમ કીધું. એટલે મેં કીધું તમે હોતનારો આવી ગયો એમ. સીધા એવું ઉતરવાના છે? ખબર નહીં હવે. જીવા પર ઉતરે કદાચ. જીરાસર કે જીવા પર? હીરાસર. હા ન્યા કદાચ. ખબર નહીં, હું પૂછી જોઉં છું એમ. હા તો પૂછી લેજો પછી. 8-10 જણા છે ને બધા, એટલે ખબર નહીં મને. તો મને તો એવું કીધું કે અમે આજે આવવાના છે, એટલે મને તો એમ કે અહીંયા આવવાના. અહીંયા કીધું મોલા સૌજીભાઈ ને એમ કીધું કે અમે કાલ ત્યાં આવી સીધા રાજકોટ એમ. હું પૂછી લઉં છું. હમણાં સૌજીભાઈ નો ફોન હતો, પૂછી લઉં તો. બસ ચોજી હું મીટિંગ માં ગઈ, હજી અભિયા લાઈટ ને તો ખાવા બનાવું, ભૂખ લાગી. કરું ફોન. હાલો પૂછીને તમને 2 મિનિટમાં. હા બેન. હજી તો કાલે અહીંયા આવે છે અમદાવાદ. એવું? ઓલા ભાઈ ને એવું કીધું કે અમે કાલે એને સમજવા ફેર થઈ. એને એમ કીધું કાલ તો જે અમે આવીએ છીએ એમને. એટલે એમ જે કઈ રાજકોટ આવે છે. અઠવાડિયે ઠેલા ને બેલા ને કપડા ને બપડા ને બધું લઈને ક્યાંથી આવે છે? અને ટ્રેન માં આવે છે, પ્લેન માં નહીં આવતા. એ પ્લેન માંથી તો બીવે છે હમણાં. આ બધું બનાવ બની ગયા ને એટલે. એટલે ટ્રેન માં, અત્યારની ટ્રેન છે હમણાં સવાર 6 વાગે આવી જાય. કાલ નક્કી કરીને સોમ મંગળ માં ગોઠવાનું થશે ત્યાં. કા સોમવાર ને કા મંગળવાર. કદાચ સાહેબ સોમવાર બોલાવી લે તો સોમવાર, ને કદાચ મંગળવાર તો ફાઇનલ છે. એમ કયો ને સમજવા ફેર થઈ. એટલે આમાંથી મેં કે આ બધા ઠેલા 10 દિન લઈને હજી તો આપણે આઈનું મીટિંગ ગોઠવી લઈ, પછી એને બોલાવાય ને એમ. બરોબર. મેં પેલા પૂછ્યું કે મળી લીધું એમ કીધું કે હું દિલ્હી જાઉં છું, મળી લીધું એમ. ઈ લોકોએ મળી લીધું હોય, પણ આજે ત્યાં સાહેબ રાજકોટ વાળાને આપણે મળવું એની તો વાતચીત કરવી પડે ને. હા બરોબર. હા એટલે બધાને કન્ફર્મ થાય પછી નીકળે. ખોટા ધક્કા ખાઈને કોઈ મતલબ નહીં. હા ના એનો કઈ અરસ નહીં ને. એક દી મોડું થાય એમાં આપણે કઈ ઓલા ના થઈ જાય આગળ પાછળ, પછી હેરાન થાય એનું જેવું નહીં કરવાનું. હા બરોબર.
નજીક તો નથી પાછું કે આપણે ફટાફટ જઈને આવતા રહીએ એમ. આવે એટલે આખો દી બગડે એમ. આખો દી નહીં 2 દી બગડે, પછી રોકાવું પડે, ના થાય બે દી. આખું પછી કદાચ સાહેબ મીટિંગમાં હોય ને કઈક અર્જન્ટ એવું પોલીસ ખાતું છે આવી ગયું તો વહી જાય. હા, એ તાત્કાલિક એવું એમરજન્સી વહી જાય હોત. તો આપણે થોડું ના પડે કે તમે ના જાય તમે એટલે કદાચ 1 દી લાગે તો રોકાવું પડે. આવી જાઓ, અહીંયા આપણે સગવડતા પૂરી છે, બીજું શું. ના એ તો જોઉં છું, સેટિંગ કરું. અમે આવું હું આવીશ વિશે તો ને લેતા આવશે તો સારું. બરોબર, એટલે તમે કાલનું ના પાડજો ને કે કાલનું તમે ઓલું ના કરો. કાલ તો જીત અહીંયા આવે છે અમદાવાદ. ભલે. શું નામ છે બેન? ઓલા ભાઈ નું નામ, બે ખાતા નામ ના કુંજનભાઈ. આખું નામ કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. કુંજનભાઈ નાથાભાઈ રાઠોડ. સારું. હલો, આવવાના રાજકોટ આવવાના. આપણે સૌજીભાઈ કહેતા છે બેન આવવાના રાજકોટ. રાતે ત્યાંથી જ નીકળી હતી. નથી નીકળ્યા? રાજકોટ થી નીકળી ગઈ રાતે. રાતે નીકળી ગયા? રાતે અત્યારે મોરબી છીએ, કાલે રાજકોટ આવું છું. કાલે આવો, ફોન કરો. હાલો, વાંધો નહીં. તો રાજકોટ હું આવીશ. કહું કેટલા વાગે કહું? પોપટપરા જેલ કે આવી. પોપટપરા તમે કેટલા વાગે આવવાના? 10 વાગ્યા પાસ મળવા થયા ને? ના 3-4 વાગે. 4 વાગે? 3 વાગે આવીશ. 3 વાગે આવો ને તો ફોન કરો ને. હાલો, હું આવીશ. આવી જ જઈશું 3 વાગે ફાઇનલી. 3 વાગે કઈ જગ્યાએ મળીશું? તમે કઈ મોરબી રોડ આવો ત્યાંથી સીધા જઈએ એક ગાડીમાં. મારી ગાડી લઈ મારી જોડે નથી ગાડી આવી તમારી? હા, હું ગાડી લઈને જઈશ. હા તે સારું. હાલો, ત્યાંથી નીકળ મોરબી નીકળો, ફોન કરો મને કાલે. મોરબી થી નીકળે તો પછી રસ્તા તમારું ગામ? ના અમારું ગામ ભાવનગર હાઈવે ઉપર આવે. ભાવનગર થી જ આવી રાતે. પણ મારું ભાવનગર હાઈવે સરદાર આવ્યું ને, હા, એ સરદાર ની બાજુ મારું ગામ આવે. અમે રાજકોટ થી વેલા. હા, બરોબર. પછી ત્યાંથી લીધો, ચોટીલા લીધું, ચોટીલા પછી આવ્યા. તો તમે સીધા માટકોટ થી વયા ગયા ને? હા, રાજકોટ થી સીધા વહી ગયા. અંદર નહોતા આવ્યા. જસદણ થઈ. હા, જસદણ થઈને ચોટીલા. સરદાર નો આવ્યો હોય તો સરદાર નો આવ્યો હોય. સરદાર નો એમ તો રાજકોટ આવ્યું. હું તમને ફોન કરી કાલે અમે આઈથી જઉં છું જુનાગઢ, અને જુનાગઢ થી પછી આવું એટલે કાલ તમને 3 વાગે તમને મળી લો કાલ. ઓકે, વાંધો નહીં. હલો, હા, વાંધો નહીં. હા, હલો, હા. હલો, એ જગાભાઈ લોધીડા સરપંચ. હલો, જગાભાઈ લોધીડા સરપંચ. સેવ છે નંબર, બોલો ને. હા, કીધું કાલે આવો છો ને? ના, હજી ટાઈમ નથી આપ્યું સાહેબે. હું હમણાં સાંજે મને ઘરે બોલાવ્યો છે. હું દિલ્હી હતો ને એટલે મને હમણાં સાંજે ઘરે બોલાવ્યો. ઘરે જઈશ, એમને એક્સપ્લેન કરવાનું છે ફરીથી એકવાર, કેમ કે એમને મેટર જયારે વાત થઈ હતી ને આપણી, એટલે એમને કીધું મને યાદ નથી, પણ મેં વાત કરી છે એટલે ત્યાં મેં કહી દીધું છે. તમારી સામે ફરીથી ફોન કરી દઈશ, પછી તમે જઈ આવજો, કેમ કે એમને તો રોજ કેટલા લોકો મળવા આવતા હોય. બરોબર છે. હવે જો મારી વાત સાંભળો. અત્યારે એના છોકરાના લગ્ન છે. મને કીધું એક મિનિટ તમે મારી વાત સાંભળો. અત્યારે જે દબાય ને અત્યારે જે આપણું કામ એમરજન્સી થાય ને એવું 5 દી પછી નહીં થાય પાછું. અત્યારે આપણે લગ્ન ક્યારે? લગ્ન હમણાં જ છે, એટલે આપણે 22 તારીખ પહેલા 22 તારીખ 28 તારીખ સુધીમાં છે લગ્ન એના. બરોબર? આજે કઈ તારીખ છે? એક સેકન્ડ, આજે કઈ તારીખ છે? આજે જોઈ લો કઈ તારીખ છે. ઓકે, ખબર નથી. આજ તો 15 હશે. 14-15 છે. 16 તારીખ છે. 16 છે ને? હા, એટલે એવું છે. એટલે એની પેલા આપણે નાક દબી દઈએ ને નો આવ્યું એ પેલા, એટલે આપણને વધારે ફાયદો થાય એવું છે. સારું, ચલો. એટલે તમે મને હાથ સુધી ગોઠવીને કયો, એટલે આપણે કઈ રીતે ગોઠવું ને એ રીતે કરી પ્લાન. નકર મારે ત્યાં બેસી જવાની ગણતરી છે. અમે કલેક્ટર કચેરી નકર અમે બેસવાના થઈ. બરોબર છે? ના, એવું કોઈ જરૂર નહીં. આપડી તો વાત થઈ ગઈ છે, પછી કોઈ મતલબ નહીં. તમે મારું કહેવાનું છે ને, પછી તમે આજકાલ જો આપણે 15 દિવસ નીકળી ગયા. બરોબર છે? ના, પણ અમે અત્યારે નહીં, 6-7 દિવસ તો દિલ્હી હતા. 6-7 દિવસ હતા નહીં, એટલે મને એ વાંધો નથી. પણ હવે આ જવા નથી દેવું. આ વેરા ગઈ ને પછી આ વેરા અમને નહીં મળે. સમજાઈ ગયું? કઈ વાંધો. ચલો, મને હાથ સુધી જે થાય છે ફાઇનલ કયો. બરોબર ને?
કઈ વાત નહીં. તમે ટેન્શન ના લો. અને એ તો તમે જે કહો છો ને વસ્તુ હા. કે આ છે તે છે સમજો એનો એ બરાબર તમારું પોઈન્ટ બરાબર છે. એવું નહીં કે તમે ખોટા છો, હા. પણ એવું નથી કે એને તું જે વસ્તુ જે ખોટું કર્યું છે હા. તો એને લગ્ન પછી થશે તો એવું નહીં કે નહીં ના આપે. ના એને તો ના ના આપવા જ સાંભળો પડશે. સાંભળો અત્યારે પુરાતો હોય, અત્યારે એની માં કેસ થતો હોય એટલે એને એટલે લગ્ન આબરૂ બગડે. જાય તો ફટાફટ થઈ જાય. એ વાત હા, તમારી હા, સાચી છે. એમ એને નોળું એટલે થાય હું ને. કરું છું હમણાં ચલો હું સાહેબને આ વસ્તુ બી ધ્યાનમાં દોરું કે અત્યારે થાય ને હા, તો એમ. આપણું થોડું ઈઝી થઈ જાય. એ રીતે હું એમના ધ્યાનમાં દોરજો અત્યારે. ઓકે ઓકે હાલો વાંધો નહીં. હા ને? હાજી હાજી. હેલો. જય ભગવાન જગા પેલો દિલા સંતોષ. હાલો બોલો. કદી આજ આવવાના કાલ આવવાના શુક્રવારે હે? તમારો અવાજ કપાય છે. હા ક્યારેક ક્યારેક સંભળાય. હેલો. હા તમારો અવાજ કપાય જ કહું છું એમ. અરે હું દિલ્હી છું. શુક્રવારે આવ્યા અમદાવાદ દિલ્હી છું. તો અહીંયા રાજકોટ ક્યાંથી આવી છું બસ તો એમ સોમવારે કે શનિવારે? ના નેક્સ્ટ વીકમાં આવી જશે. ગમે ત્યારે તમને ફોન કરીને સાહેબનો ટાઈમ લઈને સોમ મંગળ બુધ જ્યારે સાહેબ કહેશે ત્યારે તમને બોલાવી લઈ. હા 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 ને? હા. જય માતાજી. જય માતાજી. અમે અહીંથી નીકળીએ જુનાગઢ થી હવે 10 મિનિટમાં. હા તો હું તમે ક્યાં પહોંચે ફોન કરું, તમે હારવાર પહોંચી જાઓ. તમે આમ ગોંડલ થી આવશો સરદારથી તમને રસ્તો સારો ઓલો તો બધો ટ્રાફિક વાળો રસ્તો ના થાય. ના એ તો આવડો પડશે. રાજકોટ છે બીજા બેન છે ને એને ઉતરવાના છે હા એટલે અમે સીધા જ આવશે. એમ નહીં પણ ઓલો ટ્રાફિક તમને નડ છે બહુ ગોંડલ થી થઈ રાજકોટ સુધી ટ્રાફિક નડ છે. બહુ 4 લાઈન બને હે ને કોઈ આવડું નહીં કોઈને મળે ને આવડું બહુ પડશે. પાછું છે ને કોર્ટે જવાનું છે. એક જગ્યાએ ઓલા ફાઇન નથી પૂરી દીધા જયેશભાઈ ને એને ત્યાં બધા એટલે આગેવાનો બધા અહીંયા ભેગા થઈ જાય. તમે તમને નીકળું છે તો મળતી જાવ એમ. હા તો તમે ગોંડલ પોગોલ ફોન કરો ને તમારે રાજકોટ પહોંચી જાય. હાલો. હા એ ભાઈને જ મેં કીધું મને કે ગ્રીનલેન્ડ ચોકડીનું કહેતા હતી. ના ભાઈ તમારે આપણે પોપટપરામ જવાનું ને મળવા. હા પોપટપરામ ની ગેટ બધા આગેવાન એક જગ્યાએ ઉભા મળશું પછી આગળ જઈશું. એટલે જ્યાં ભેગા તમે ગોંડલ પોગોલ મને ફોન કરો ને હું ત્યાંથી નીકળું. તમે ગોંડલ પોગોલ મને ફોન કરો. અમે નીકળ્યા અહીંથી. ગોંડલ પોગોલ મને ફોન કરો. હાલો નીકળું હારો. વાંધો નહીં. હલો ગોંડલ પડી ગયા. ગોંડલ નતું જેતું છું હા અને ઓલો પોપટપરા જેલમાં જઈને પછી આપણે મળીએ એટલે આપણે સમજી લો ને તો 5 વાગશે મિનિમમ. 5 વાગ્યા છે તો પોપટપરા તમે જોયું તમે જવાના છો તો? હા લગભગ જવું પડશે કારણ કે બધાના ફોન ઉપર ફોન આવે છે એટલે. તો ત્યાં આવી જાવ કે આપણે તોઠિયાવાડીમાં ભરો એમ? ના આપણે સોરઠિયાવાડી અથવા ગ્રીનલેન્ડ ચોકડી. તો તમે નીકળો એટલે મને ત્યાં પોગો એટલે ફોન કરો એટલે હું ત્યાં આવી જાવ એમ. હા હા તમારે કેટલું થાય? મારે તમે ગોંડલ પોગો એટલે તમારી મોર પોગી જાય છે. એવું છે. હા હા તો વાંધો ના. હજી ગોંડલ નથી પહોંચ્યા. હજી ટોલ ટેક્સ આવેલો પીઠડીયાનો આવે ને. હા બરોબર. ત્યાંથી 15-17 કિલોમીટર રહ્યું ને. હા હા એટલે હું આ મળવા જાઉં ને પછી તમને ફોન કરો તો નીકળી જજો એટલે તમારે ખોટું વેઇટિંગ ના કરવું પડે. તો મળવા ગયા પછી આવું તું એમ? હા ખોટું તમારે વેઇટિંગ ના કરો. અડધી કલાક તો અંદર જશે અમારે એમ. પેલા ભાઈને મેં ગ્રીનલેન્ડ ચોકડીનું જ કીધું હતું. મેં ન્યાય જજો તમે. ના તો અમારે પણ છે ને અમારે ત્યાં નજીક થાય. આપણે તમે ત્યાં જાવ ને એટલે હોસ્પિટલ ચોક નજીક થાય અમારે. અમારે બે તમારે સીધું નથી અમદાવાદ નીકળી જવાય એમ. આ તો પોપટપરાથી નજીક પડતું ત્યાં તમે આવી જજો પછી આ રેલવે સ્ટેશન થયું ન્યાય આવી જાય તો હાલે. ત્યાંથી ને તમારે ત્યાંથી ને જવાનું રે પોપટપરામાં. એવું છે પણ પેલા મળવા જવું પડશે કેમ કે 4:30 પછી મળવાનું બંધ થઈ જાય. હા તો ભલે મળી આવો જ્યાં અમે તો પછી આવી એમ. 5 ની આસપાસ તમે ક્યાંક ઉભા રહેજો ને અમે તમને આપણે મળી લઈશું. ભલે વાંધો નહીં. હેલો. બાવળા પહોંચ્યા. બાવળા પહોંચ્યા ને અમે આપણે ક્યાં પહોંચ્યા? સનાતલ પહોંચ્યા અમે. બાવળા રહી ને બાવળા ઉભા રહી ને અમે એમ. હા બાવળા ઉભા રહો. લોકેશન નાખો તમને ભાવતું હોય તો જોઈ લઈએ ક્યાં પહોંચાય. બરાબર. બાવળા પુલ નીચે હે. બાવળા પુલ નીચે. બાવળા પુલ નીચે. હા સારું છે. હા તો આવીએ છે ત્યાં આવીએ. હેલો. બાવળા સુધી આવો છો તો તમે? હા હા બાવડા. તમે ક્યાં પહોંચ્યા અત્યારે?
અમે સાયલા વેટાડી લીંબડી પહોંચવા આવ્યા છે એવું છે તો બાવડા પહોંચીને ફોન કરીએ જ્યાં રોચર આપણે એકબીજા આમાં મળીએ ને એવું તમે અમે આપણે પહોંચી આપણે શું કે બગોદરા વાળા તમે અહીંયા આ ઘરું તમે આવો એટલે આ ઘરું તમે આવી તો શું છે મારે એટલું ઓછું થઈ જાય સારું સારું અમે બાબુ આવે છે નીકળીએ હમણાં તમને બાવડા પહોંચવા આવીએ ને એટલે ફોન કરું તમને પછી તમે ક્યાં પહોંચ્યા ને કહેજો. હા હા અમે બગોદરા પહોંચીએ એટલે તમને ફોન કરીશું. હા વાંધો નહીં. હેલો પહોંચી ગયા છેલ્લે? હા એ તો અંદર ગયા હે હમણાં આવે એટલે ફોન કરાવું. ઓકે સારું. હા હેલો ક્યાં પહોંચ્યા? બસ આ 10 મિનિટમાં પહોંચી. આમ ગામમાં ઉભા રહે ગામ બારોબાર આપણે ઉભા રહે આમ આગળ જઈને અમે નીચે પુલ તમે પુલ નીચે છો ને? હા ઉપર આવી જાય આમ આગળ બારોબાર. ના ના ત્યાં જ ઉભા રહો ને તમને ગોતી લીધું પુલ નીચે કે આ ટ્રાફિક છે ગામ બારોબાર વહી જાય તો અમે ઉપરથી ના આવો એમ બગોદરા આગળ ઉપરથી તો આગળ વહી જાઓ થોડાક. હા તો આગળ વહી જાય. હા કઈ બાજુ? આ બાજુ. હેલો બાવડા પુલ ઉતરીને બહાર નીકળતા ઓવરબ્રિજ ચડી જવાનું બહાર નીકળતા આમ ગામમાં તમે ગાડીનો ફોટો નાખ્યો ગાડીમાં બેઠા. હા વાંધો કેવો અમે આવી છીએ. આમાં નાખ્યો ફોટો બીજો ફોન કર્યો. હેલો હું આ છું યુટર્ન લઈને તમારે એલટર્ન લઈને સીધો રસ્તો આવી ગયો કુવાડો વાળો. આમ લઈ લ્યો આ બધું લઈ લ્યો હું યુટર્ન ડાબી સાઈડ જમણી સાઈડ લઈ લ્યો. જમણી સાઈડ જો હું છે ને યુટર્ન લઈશ તમારે સીધો એલટર્ન લઈને જવા દેવાનો સામે રસ્તો બિલ્ડિંગ દેખાય ને હા એ બધું તમારે સીધી આમ લઈ લેવાની. એટલે રાઈટ લઈએ કે લેફ્ટ લઈએ? ના ના રાઈટ જ તમારે સીધું અમે ગાડી આવે ઓલી સાઈડ જ તમારે. હાલો બસ ની પાછળ જવા દઉં? અહીંયા મારી વાહ જ રહ્યો. હાલો હું આગળ મૂકી જાવ. હાલો તો હા તો હવે તો નહીં મળે તો હેરાન થઈ જઈશ. હા સારું વાંધો નહીં હાલ આવે. હેલો મારી પાછળ જ છો ને? હા તમે પાછળ જ છે. આવા દે એમને. હાલો બસ ની પાછળ છીએ. હા તો આવા દો સીધે ક્યાંય તરવાનું નથી તમારે સીધે આપણે ચોકડી આવી જાય. વાંધો નહીં હાલો પાછળ જ છે. હેલો તમારી પાસે 4 વ્હીલર પૈસા લઈને દેવા આવી છે તો આગળ ખાલો આમાં તો અમે ગાડી લઈને લીંબડી પોકવા આવ્યા. હેલો કોણ? જગાભાઈ. કોણ? અરે જગાભાઈ લોટીડા સરપંચ. જગાભાઈ લોટીના સરપંચ કોણ? એવું યાદ ને ઓલા આપણે જ્યોતિબેન ને ઓલો ઓફિસ. બોલો તમારા નંબર થી ઓલું સેવ છે એમાંથી કરો ને આ ખબર જ નહીં પડશે. પણ મારે આવડા ચાલુ આવડા જ છે મારે રેગ્યુલર ઓલા તો વોટ્સએપ મારા હે. કર લઉં ચલો હા છે. બોલો શું હતું? અમે અહીંયા લીંબડી પહોંચ્યા તો તમારી પાસે 4 વ્હીલર ના કરો ખમા આવો તો બે થઈ જાય ભેગા કે ત્યાં ઓફિસે જ આવી બેન ની ત્યાં મને હજી ત્યાં પહોંચતા ઓફિસે અડધો કલાક થશે એટલા માટે પછી આગળ આવો તો હજી ટાઈમ લાગશે. મારું શું તમે આમ આવતા હોય આમ સીધા તો સરપંચ હા બોલો તો શું તો ઓફિસે આવી તમે આમ હમા આવો છો ઘેરું તો અમારે મોડું ન થાય એમ. ના ઓફિસે આવી જાવ ને. સારું હાલો વાંધો નહીં. તમારે મોડું થઈ જાય ટેન્શન ના લો તો પહોંચી જશો આરામથી તમે. ભલે વાંધો. મેં ઉપર જાવ ખુરશી આપે છે. ઉપર બેહો ખુરશી આપે બાજુવાળા. હા તો સારું અમે ઓલો સાઈડમાં નાસ્તો કરો ભાઈ. હા તો નાસ્તો કરીને ઉપર ને જાવ ને એટલે મને ફોન કરજો. છોકરો છે બાજુમાં એ ખુરશી આપે તો હું આવી જાઉં છું. ભલે. હેલો હા સાહેબ. હા જગાભાઈ લોટીડા. બોલો આ નંબર નહીં તમારું મારામાં સેવ કરી લઉં? હા સેવ કરી લેતા. બોલો ઓલું કહું છું તો શું કરશું? 2 નો મેળ આવ્યો છે કે ચેક દઈ જાય 10 અમે તમને વધારે દેવું નહીં તારે એમ. અત્યારે કેટલું થાય છે? અત્યારે 2 નો મેળ આવ્યો છે ટોટલ? તો હા ટોટલ. હા 15 નો તમે 2 સાહેબને વાત કરી રીતે કરો તો વિચાર કરો તો અમે તમને ચેક દઈ જાય ત્યાંથી તમે 10 અમે વધારે દેવું તમે ત્યાંથી ક્યાંકથી લઈને કરો કે એવું કંઈક કરો તો એ નહીં પકડે કેમ કે તમને ખબર છે મેં તમને એટલો વાત કરી નકર તો ભાઈ 2 લઈને બી શું મતલબ સમજો એ કોઈ આટલા હાયર ઓથોરિટીનો હું થોડી 50,000 આપવા જાઉં. તમે એટલીસ્ટ 5 બી કરાવો ને સાંભળો મારી વાત તો હું કહી શકું ભાઈ તકલીફમાં છે આ છે તે છે સાહેબ તમે બધાને મેનેજ કરો હું તમને આપું છું નીચે 25,000 પછી આપીશું. પણ એમ નહીં હું કહું છું તમે અમે તમને 10 વધારે દેવા દે છે એનો કોઈ વાંધો જ નહીં એનાથી અમને કોઈ લેવા દેવા નહીં સમજો એ તમે ને હું સમજે ના પાડતો આપણે નહીં જોઈતા 10 વધારે કે અમને કે એમના પાસે રાખે એવું કહી એમાં શું છે સાહેબ અહીંયા થવું જોઈએ ને મેળ નથી થતો શું કરવું? લ્યો
આ ના, એ તો હું સમજુ છું તમારી, હું વાત સમજુ છું. મારે અમારી મજબૂરી છે નહીંતર તમે 10 અમે અમારી બધી આ ઓલું ઉઘાડી થઈ ગઈ ને એટલે તમે નતા કેતા કે મારું તો થઈ ગયું છે સેટઅપ? હા પણ ઈ થયું છે લ્યો, એવું છે. તમારું તો થઈ ગયું હતું ને પણ? હા તમારું તો થઈ ગયું એટલે હતું. એટલે મારે 2 થયા તા મારી કીધી એમ. 2 જ થયા છે એમ? પછી તમે નતા કીધા મારું તો થઈ ગયું છે? 2 મેં નથી કીધું મારું મેં કરવું એટલે મેં કીધું 5 ટકનું થાય આમાં છે. શું છે, હવે હું સાહેબને ઊભી કહીશ ને કે નથી કરવું, આટલું બધું પૂછ્યા હોય તો સારું મારું તો સંબંધ બગડી જશે કે તું આટલું પ્રેશર કરે છે, આટલું બધું કરે છે ને હવે તું કહે છે કે નથી કરવું, લઈને શું કામ આવે છે એમ થશે. મેં કેમ કે ઉપર બી વાત કરી, આઈજી સાહેબને વાત કરી, મેં બધી જગ્યાએ ઓલરેડી કાલે બી વાત કરી ફરીથી. પણ એમાં તમે ના કીધું થઈ જશે. આ પ્રોબ્લેમ છે લ્યો, અમે એવું છે ત્યાં ગાડી કેતા ત્યાં ક્યાંય તું કોઈ જડે એમ ત્યાં ગાડી મૂકી જાય લ્યો, ત્યાં સુધી છે અમારે લ્યો. 5 સુધીનું સેટઅપ થાય એવું છે તમારથી તો હું મારી રીતે કઈ રસ્તો કાઢું, મારો ઉપરનું કોઈ હું નાખી દઉં. 5 જેવું થશે તમારથી? હમણાં અડધી કલાકમાં ફોન કરી હાલો. તમે એટલું બી કરાવો તો ઉપરનું. આમાં શું છે, હવે હું ના પાડવા જઈશ ને તો બહુ મારું સંબંધ બગડી જશે. હા, કેમ કે એ લોકોને આટલા બધા તમે નહીં માનો 10 તો ફોન કર્યા હશે અને 2-3 વાર તો હું મળવા ગયો હોય એકના એક કામ માટે. અને હવે હું એવું કહું કે ભાઈ રહેવા દો ના, ચલો આગુ પાછું કહી શકું કે સાહેબ આટલા નહીં થઈ રહ્યા એમનાથી, એમ નહીં સમજો. હું કહું છું એક થોડુંક આડાવડું કરો બસ, 5 દી પછી 5 પાછા દઈ જાય, હાથ થઈ જાય 5-7 દિવસ પાછા દઈ જાય. એમ એકાદીનું કાંઈક થોડુંક અમારે સટકે ને એટલે અમારે કોકને લઈએ ગઈએ એમ. એટલે બસ અહીંયા ખાલી હા બ્રો, અહીંયા ખાલી તમે અમારી એક FIR ને ફાટે ને એટલે જ્યાં પાછા હું બીજા તમને 5 દઈ હાલો, એ મારી જવાબદારી લ્યો. અરે ના પાટે ને, પણ તમે સમજ્યા ને, મારે અહીંયા પૈસા આપવા હોય. હું તમને શું કહું, તમે 5 આપો, બીજું બધું હું તો પ્રોસેસ કરાવી દઉં. તમે 5 નું સેટિંગ કરો તમે બસ. ચલો સાહેબ થાય એમ હોય તો હાલો હમણાં બસ કરવું બસ ફોન હાલો. તો હું તમને રસ્તો કરી આપું. જો રસ્તો કરવો હોય તો, પછી ના રસ્તો કરવો હોય તો કઈ વાંધો નથી. રસ્તો કરો પણ મારા છેડા અંબાદ હોય ને સાહેબ, મારે રસ્તો જ કરવો. ના, હું તમારા માટે આટલું બધું કહું છું, સમજો. હું છેક તમને ત્યાંથી મારી ઓથોરિટી હતી તો મેં વાત બી નહીં કરી, પણ મને ખબર છે મારે શું કરવું, કઈ રીતે મનાવું. પણ આટલું તમે એટલીસ્ટ મહેનત કરો તો હું મનાવું. ચલો મારી રીતે. સારું બરાબર. હા ને? હા હલો. થઈ ગયું બેન રેડી ન્યા? હા, એ વાત કરી લગભગ મેં કીધું ફોન કરવાનો, ભાઈ ને કર્યો તો ફોન લગભગ. ઠીક, મને નથી વાત કરી એટલે મેં કીધું કાલ નક્કી કરવા આવી અમે. હા તો એ છે ને, હમણાં તમને ફોન આવ્યો ને એમને વાત કરો ને, તમને કહું તમને ફોન કરે. ના ભાઈ તમે પૂછી લ્યો ને તો મારે શું તો કઈ ભાઈ ની આવે બસ મને તમે વાત હા તો કરો. પટેલભાઈ ને વાત કરી એમની જોડે, પેલા તમે વાત કરી લો ને પછી નક્કી કરો તો હું તમને ફોન કરાવડો ઓલા ભાઈ જોડે. હા હા સાહેબ. હલો. બોલો બોલો. નમસ્તે. નમસ્તે. બસ હવે આજે ગાંધીનગર જવાનો છું. કાલે સાહેબ જોડે વાત બી થઈ હતી, ત્યાં આઈજી સાહેબ જોડે બી વાત થઈ. મેં તમને શું કીધું તો બધું પૂછી લઉં શું છે, કઈ રીતનું તમારું આયોજન, ક્યાં અટક્યું, શું છે. પૈસા ઓલા ભાઈ કીધું નથી થતા. આજે મેં ગાડી મને બિહાડી દીધી, જો ગાડી લઈને જેવું છે. ગાડી ક્યાંક મૂકીને પૈસા લેવાના છે. કાલનો રખડું છું હું. મારી કીધે થઈ ગયા છે. એની કીધે કેટલાક અંદાજે કેટલાક દેવા પડશે અત્યારે, કેટલાક કોઈ ચાલી જાય. એમાં કેવું છે, જો સાંભળો, તમે થોડું ઘણું આગુ પાછું બી કરશો. એક વાત કહું અત્યારે તો હું સાહેબને કહીશ અત્યારે આ છે, બીજું કઈ હશે તો વચ્ચે હું કરાવીશ, પણ એ તો પછી ખેંચી લઈશું, સમજો તમે. પછી એક વાર તમારું કામ થઈ જાય તો તમારે તો પૈસા રિલીઝ થઈ જાય. મારું છૂટું થઈ જાય ને, હા મારું છૂટું થઈ જાય એટલે આ ભાઈ ને હું કરાવી દઈશ, એમાં ના નહીં. પણ કેટલાક તો કરીશું ચાલશે એમ. તમારથી કેટલા થાય છે એ તો કહો, પછી હું વાત કરું ને કઈ. તમારથી કેટલા થઈ જાય મને કહો આંકડો, પછી હું જોઈ લઉં. જો એડજસ્ટ થતું હોય ને બધાનું થોડું થોડું આપીને બી મારે કામ ધક્કો વાગતો હોય તો હું ધક્કો મારી દઈશ. ઓકે સારું. હવે હું 1 વાગ્યા સુધીમાં કહું એવું બિચારી શું છે નથી થયા એટલે મને ગાડી દીધી છે ને હું ગાડી લઈને બે ત્રણ જગ્યાએ પૂછ્યું છે. એટલે એવું છે અમારું આ ખુલ્લું પડી ગયું એટલે કોઈ પૈસા ન દે ને એવું છે, નહીતર તો ન વાંધો હવે હાલો. પણ અમારું આ બધું વી ગયું છે, સાપે આવી ગયું એટલે કોઈ પૈસા ધીરતું નથી, એવું થાય. ત્યાં ગાડીઓ મૂકી જાય કેતા હોય ત્યાં મૂકી જાય એટલે કોઈ ડીએમ તમારી કીધી કોઈ ડીએમ હોય તો કેટલા વ્યવસ્થા થાય છે મને એ કહો પેલા, પછી હું એ કહું તમને. ચલો ને. ઓકે હાલો. મને 1 વાગે ફોન તો કરો ને તો પછી હું જોઉં કોઈને સેટિંગ કરવા અહીંયા કઈ. હા. હેલો. હા બેન. કેટલા વાગે પહોંચ્યા પછી? 9 વાગે પહોંચી ગયા તો પેલા પહોંચી ગયા. એવું મેં કીધું ફોન ના આવ્યો એટલે